સૌપ્રથમ વાત કરવી છે હવામાન વિભાગની આગાહીને લઈને તો હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે। આગામી 7 દિવસ ગરમી યથાવત રહેવાની છે। 40 થી 43 ડિગ્રી તાપમાન રહેશે। રાત્રે ગરમ પવન ફૂંકાવાની પણ શક્યતા છે। ઉત્તર પશ્ચિમી પવનો સતત ફૂંકાશે। સાંજે પવનની ગતિ વધુ રહેશે તો રાત્રે 28 થી 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે। તો આગામી 7 દિવસ હજુ પણ ગરમી સહન કરવી પડશે। ગુજરાતવાસીઓ હજુ પણ અકળાશે, ગરમીમાં રહેવા માટે મજબૂર બનશે। ગરમી અને ઉકળાટ રહેશે એવી હવામાન વિભાગની આગાહી છે। તો મોટાભાગના શહેરોમાં 40 થી 43 ડિગ્રી તાપમાન પણ રહેશે। તો રાત્રિના સમયે ગરમ પવન પણ ફૂંકાશે। अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पे शुष्क रहेगा। इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएबल राइज आया है हमारा थोड़ा सा। नोलार विशेषतर नोलार चेंज था जो अप्रिशिएबली अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में। और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं। तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट पे तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है।